અમદાવાદમાં બાળકના જીવનો દુશ્મન બન્યો શ્વાન બચકા ભરતા 4 માસની બાળકીનું મોત થઈ ગયું છે। પરિવારમાં માતમ, શ્વાનને પકડ્યો। સોસાયટીમાં પાલતુ શ્વાનને સાચવીને રાખજો અને તમારા બાળકને પણ સોસાયટીમાં શ્વાનથી દૂર રાખજો। અમદાવાદના હાથીજણમાં હચમચાવી નાખનારી ઘટના બની। એક પાલતુ શ્વાન બાળકી માટે દુશ્મન બન્યો। અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતુ રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેની માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। સોસાયટીના પાર્કિંગમાં બનેલી આ હચમચાવી નાખનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાતના સમયે વિપુલ ડાભીની 4 મહિના અને 17 દિવસની ઋષિકા નામની બાળકીને લઈને માસી આંટો મારવા નીકળે છે। આ દરમિયાન ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતુ રોટવીલર બ્રીડનું શ્વાન લઈને નીચે આવે છે। તે ફોનમાં વાત કરી રહી છે ત્યારે બાળકોને જોઈ શ્વાન ભસવા લાગે છે અને તેના પર હુમલો કરવા દોડે છે અને શ્વાન હાથમાંથી છટકી ગયું અને બાળકી તથા તેની માસી પર હુમલો કરે છે। બાળકી નીચે પડી જાય છે અને નાસભાગ મચી જાય છે। શ્વાન બાળકીને ફાડી ખાય છે, જે બાદ લોકોના ટોળા એકત્ર થઈ જાય છે અને હોસ્પિટલે ખસેડે છે। બાળકીનું મોત થઈ જાય છે। આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળ્યો। પરિવારજનો વિવેકાનંદ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને શ્વાનના માલિક સામે કડક પગલાં લેવાની માંગ કરી। બાળકી પર જે શ્વાને હુમલો કર્યો હતો તે શ્વાનનું એએમસીમાં રજીસ્ટ્રેશન પણ કરાવાયું ન હોવાનું સામે આવ્યું। સોસાયટીમાં આ લગભગ ત્રીજો-ચોથી વાર આવો બનાવ બની ચૂક્યો છે। બીજી વાર પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી। બાળકીની લાશને જમીનમાંથી બહાર કાઢવામાં આવશે। બાળકીના મોતનું કારણ જાણવા પીએમ કરવામાં આવશે। પીએમ રિપોર્ટ બાદ ફરિયાદ દેવાની કાર્યવાહી થશે। શ્વાન માલિક દિલીપ પટેલ સામે નોંધાશે ગુનો, તો એએમસીની ટીમ પણ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશને પહોંચી। તો આ તરફ લુણાવાડામાં 2 આખલા બાખડિયા રોડ પર મચી નાસભાગ। આખલા લડાઈના આ દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના છે। અહીં રાતના સમયે 2 આખલાઓ એવા બાખડ્યા કે રોડ પર જીવ બચાવવા નાસભાગ મચી ગઈ। ઘાટી વિસ્તારમાં રાતના સમયે 2 આખલાઓ સામસામે આવી ગયા। રહેણાંક વિસ્તારમાં બંને વચ્ચે લડાઈ થઈ। આખલા યુદ્ધ એવું જામ્યું કે તેની આડે જે આવ્યું તે બધું જ ગયું। 2-3 વાહનોનો બુકડો બોલાવી દીધો। પાર્ક કરેલા વાહનો પર આખલા ચડી જતા ભારે નુકસાન થયું। બીજી તરફ બાઇક પાસે ઉભેલા 2 વ્યક્તિ જીવ બચાવવા દોડ્યા હતા। 2 લોકોના જીવ માંડ બચ્યા। ઘાટીથી માંડવી તરફ જતા માર્ગ ઉપર આખલાઓના યુદ્ધને લઈ અને પસાર થતા વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા। તો બનાસકાંઠાના થરાદના મુખ્ય બજારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલાનો વિડીયો પણ વાયરલ થયો છે। સામાન્ય બાબતમાં ટોળાએ ધોકા અને લાકડી વડે યુવકને ઢોરમાર માર્યો। યુવકને ગંભીર હાલતમાં થરાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે। પરિવારજનો ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। તો સિલાઈ કામ કરતા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, જેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો 3 થી 4 લોકો દ્વારા આ યુવક પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। ફક્ત સામાન્ય બાબતે યુવકને ઢોરમાર મારવામાં આવ્યો છે, જેમાં આ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। હાલ તો યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જે હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો પણ સામે આવ્યો છે। લાકડીથી તેને મારવામાં આવી રહ્યો છે। जानकारी संवाददाता किशोर जानकारी સાથે જોડાઈ ગયા છે। મારા સંવાદદાતા કિશોર જે પ્રકારની ઘટના બની છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે। સામાન્ય બાબતે યુવક પર મારવામાં આવે છે। જાણકારી શું છે આ વિશે? ચોક્કસ રીતે જે થરાદની મુખ્ય બજારમાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર કેટલાક અસામાજિક તત્વો તૂટી પડે છે અને તેને ધોકા અને લાકડીઓ વડે તેને જાહેરમાં માર મારે છે અને માર મારતા વિડીયો પણ સામે આવ્યો છે। અત્યારે તો આ યુવકને હાલત ગંભીર હોવાથી થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને તેના પરિવારજનો થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ફરિયાદ નોંધાવવા માટે। મહત્વની વાત તો એ છે કે આ યુવકને ઢોર માર મારવામાં આવે છે જાહેરમાં, છતાં પણ કોઈ વ્યક્તિ આ યુવકને બચાવવા નથી જતો અને યુવકને ઢોર માર્યા બાદ અત્યારે તો યુવકને થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને યુવકની હાલત અત્યારે ગંભીર છે। આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પરિવાર પહોંચતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। પ્રીતિ। બિલકુલ કિશોર, આભાર આપનો જાણકારી આપવા માટે। 7 દિવસની હડતાળ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમતું થયું છે। 7 દિવસ બાદ માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થઈ છે। જીરાના વેપારીઓએ 17 કરોડનું જીરું લઈ કમિશન એજન્ટો સાથે છેતરપિંડી કરી હતી, જેને લઈને યાર્ડમાં હડતાળ પાડવામાં આવી હતી। ગતરોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશોની બેઠક મળી હતી। બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ કમિશન એજન્ટોની ખાતરી આપી। જીરાના વેપારી એજન્ટોને નાણાં ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી। રાજકોટ પોલીસે છેતરપિંડી કરનાર ઢોલરિયા બંધુઓની ધરપકડ કરી હતી।